નમસ્કાર, સીએમજીએમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે મોરબીનો પુલ તૂટ્યા બાદ પુલ કેવી રીતે તૂટ્યો તેની માટે અનેક તર્ક વિતર્ક સામે આવ્યા છે, પરંતુ સાચું કહીએ તો એક સાથે 30,000 કિલો વજન થતા પુલના કટકા થયા હતા અને 100ની જગ્યાએ 500 લોકો ચડી જતા આ હોનારત થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। મોરબીની દુર્ઘટનામાં આ બ્રિજ પર આશરે 400 થી 500 લોકો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, ત્યારે એક વ્યક્તિનું સરેરાશ 60 કિલો વજન ધ્યાનમાં રાખીએ તો બ્રિજ પર જે તે સમયે 30,000 કિલો એટલે કે 30 ટન વજન હોવાનું અનુમાન લગાવી શકાય। મોરબી પુલ દુર્ઘટનામાં મોટો ખુલાસો। આ બ્રિજ 100 લોકોની ક્ષમતા ધરાવે છે। એક સાથે માત્ર 100 લોકો પુલ પર જઈ શકે છે, ત્યારે એક સાથે 400 થી 500 લોકો ચડ્યા હતા। રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ઝૂલતો પુલ જોવાની ટિકિટ છે 17 રૂપિયા। 12 વર્ષથી નીચેના બાળકોની ટિકિટ 12 રૂપિયા, અગાઉ 15 રૂપિયા ટિકિટ હતી તે 17 રૂપિયા કરાઈ હતી। એટલે અહીં પ્રશ્ન એ થાય છે કે શું પ્રશાસને વધુ ટિકિટ વેચીને વેપલો કર્યો? વધુ પૈસા કમાવવા લોકોની જિંદગી સાથે રમત રમવામાં આવી છે? અને આ સમગ્ર દુર્ઘટનામાં જવાબદાર કોણ? અસંખ્ય લોકોનો જીવ લેનાર આ દુર્ઘટના બાબતે રાજ્યની ડબલ એન્જિન સરકાર કોઈ કઠોર નિર્ણયો લઈ મૃતકોને ન્યાય અપાવશે કે પછી તપાસની નામે માત્ર સમિતિ બનાવી દે માત્ર દેખાવો કરાશે? તે તો હવે આવનારો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, સીએમજીએમ ન્યૂઝ। સુરત જિલ્લા કલેક્ટરના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવા બદલ હથિયાર સાથે એક ઇસમને પકડી પાડતી કોસંબા પોલીસ। સુરતના માંગરોળ તાલુકા કોસંબા પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગની રાહબારી હેઠળ પોલીસ અધિક્ષક નાએ સુરત ગ્રામ્ય જિલ્લામાં કલેક્ટરના હથિયારબંધીના જાહેરનામા મુજબ પ્રાણઘાતક હથિયારો જાહેરમાં ધારણ કરીને જાહેરનામાનો છડી ચોક ભંગ કરનાર ઇસમોને પકડી પાડવા અને આવી ગુનાહિત પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યા, જે સંદર્ભે વિભાગીય પોલીસ અધિક્ષક તેમજ કોસંબા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ કોસંબા પોલીસ મથકના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અસરકારક કામગીરી કરવા સૂચન અને માર્ગદર્શન આપતા સુરત ગ્રામ્ય જિલ્લામાં જિલ્લા કલેક્ટરના હથિયારબંધીના જાહેરનામા મુજબ પ્રાણઘાતક હથિયારો જાહેરમાં ધારણ કરી જાહેરનામાનો છડી ચોક ભંગ કર્યો, જે ઇસમને પકડી પાડવા માટે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હિમાંશુ રશ્મિકાંત કે જેને બાતમી મેળવી હતી કે કોસંબા દાદરી ફળિયાના શેખ નાઝીમ ઉર્ફે બાબા મિનાઝભાઈની જલારામ ચોકડી 3 રસ્તા ઉપર જાહેરમાંથી તલવાર નંગ 1 જેની કિંમત ₹200 સાથે પ્રાણઘાતક હથિયાર તલવારની મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કોસંબા પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ અને બી પાર્ટ તેમજ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન સુરત શહેરમાં ગુનો નોંધાયેલ ઇસમને પકડી પાડી સુરત જિલ્લા કલેક્ટરની કચેરીના જાહેરનામાનો ભંગ કરવા બદલ તેના વિરુદ્ધમાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 અને ઇન્ડિયન પિનલ કોડની કલમ 188 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો ચીફ ગણપત ગામિત, સીએમજીએમ ન્યૂઝ, સુરત। મોરબી ખાતે ઝૂલતા પુલની હોનારત અંગે આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસ દ્વારા પણ અપાયું રાજકીય નિવેદન। મોરબીમાં ઝૂલતા પુલની હોનારત બાદ આમ આદમી પાર્ટી પછી હવે કોંગ્રેસ દ્વારા પણ રાજકીય નિવેદન આપીને રાજ્યની ડબલ એન્જિન સરકારની ઝાટકણી કાઢવામાં આવી। गुजरात के मोरबी में मच्छू नदी पर बना जो पुल है, कल जो हृदय विदारक घटना घटी, हम सभी स्तब्ध हैं, पूरा देश स्तब्ध है। ईश्वर से हम प्रार्थना करते हैं कि मृतकों के परिवारों को शक्ति दे इस दुख को झेलने की और अपने श्री चरणों में उनकी आत्मा को स्थान दे। लगभग 190 लाशें मिल चुकी और जो वहां का मौत का मंजर है, आप लोग पत्रकार हैं, आपने कई अनुभव किए हैं, कई दृश्य देखे हैं, कई ऐसे नजारे देखे हैं, लेकिन कुछ पत्रकार साथियों से रात को बात हो रही थी तो वो बोल नहीं पा रहे थे, इतना दुखी थे, इतना भावुक और बात फैल गई। सवाल बहुत सारे हमने हमारे राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी ने भी आज सुबह
कहा कि इसमें हम अगर सवाल नहीं पूछते तो लोग मानते हैं, राजनीति नहीं होनी चाहिए। लेकिन आज जब हमने टीवी पे देखा कि देश के प्रधानमंत्री जिनकी ये जन्मभूमि है, जिनकी ये कर्मभूमि रही है, जिस गुजरात ने उनको सत्ता के शीर्ष तक पहुंचाया, वो आज भी अपने कार्यक्रम गुजरात में जारी रखते हैं। अफसोस हुआ नहीं। दिल में दर्द सबके है, पत्रकारों के है, विपक्ष के है, आम नागरिक के है। पूरे देश में लोग परेशान हैं ये देख। लेकिन जिस गुजरात ने माननीय प्रधानमंत्री को प्रधानमंत्री के पद तक पहुंचाया, आज भी वो इसी गुजरात में आकर, माफ कीजिएगा, एक हैट लगाकर कार्यक्रम कर रहे हैं, देखा नहीं। एफआईआर हुई है, क्या उस एफआईआर में किसी मंत्री को, किसी अधिकारी को नामजद किया गया? सवाल है कि ये अजंता मोरेवा नाम की कंपनी के ट्रस्ट को इस पुल की मेंटेनेंस, रखरखाव और संचालन का जिम्मा देने का निर्णय किसने लिया? किसके हस्ताक्षर है फाइल पर? किसके आदेश से हुआ है? उसकी जवाबदेही क्यों नहीं है? आनंद फानंद में चुनाव आ रहा है, इससे जल्दबाजी में, रिबन काटने की जल्दी में आप लोगों ने बिना फिटनेस सर्टिफिकेट, बिना उसकी लोड बियरिंग कैपेसिटी देखे कि भाई उस पुल पे 500 लोग आ सकते हैं या नहीं, आपने खोल दिया पुल। 12 रुपए 17 रुपए की टिकट लगा दी और भीड़ इकट्ठी कर दी पुल पर। इसकी जवाबदेही कौन देगा? कौन है जिम्मेदार इसका? इंसान की जिंदगी की कोई कीमत है या नहीं है? लाल बहादुर शास्त्री नाम के एक बहुत बड़े नेता थे इस देश के, प्रधानमंत्री के पद तक गए थे। एक रेल दुर्घटना में उन्होंने इस्तीफा दे दिया। गुजरात के मुख्यमंत्री इस्तीफा दे रहे हैं, उन्हें निकाला जा रहा है। हम ये जानना चाहते हैं किसकी जिम्मेदारी है इस राज्य की? कोविड में आप कहते हैं मौतें हुई नहीं, अस्पतालों की बाथरूम में लाशें मिली, यह स्थिति थी और आपने फिर भी हाथ खड़े कर दिए कि नहीं साहब यहां कुछ ऐसा नहीं हुआ। कौन जिम्मेदारी ले रहा है गुजरात के लोगों की जिंदगी की? इस कंपनी का क्या अनुभव रहा? क्या कोई अनुभव है इस कंपनी को, अजंता जो घड़ियां बनाते हैं? अनुभव है पुल की रखरखाव का, पुल की रिपेयर का और संचालन का? ये सब सवाल एक एक हिंदुस्तानी के जहन में है, हम सबके दिमाग में है। आप सब पूछ रहे हैं, हम आपसे गुजारिश करते हैं, बहुत प्रयास किए जाएंगे कि ये मुद्दा शिफ्ट हो जाए, लोगों का ध्यान मोरबी से अलग किसी और मुद्दे पर ले जाया जाए। हम आपसे हाथ जोड़कर आग्रह करते हैं, इस मुद्दे पर से ध्यान मत हटने दीजिएगा, क्योंकि 200 के लगभग 191 तो लाशें मिल चुकी हैं। इन सब का कर्ज है हमारे और आपके ऊपर। अगर हम इनसे ध्यान हटा देंगे तो कोई सरकार अपनी जवाबदेही नहीं मानेगी कभी भी, उन्हें कोई डर नहीं होगा। सरकार पर डर होना जरूरी है, नहीं तो ये तो तमाशा करते रहेंगे, टोपी लगा के, नए नए कपड़े पहन के तमाशा रोज सुबह से शाम तक, भले कोई मर रहा हो, कोई जी रहा हो, पुल गिर रहे हो, लोग घायल हो, लोग परेशान हो, इन्हें कोई फर्क नहीं पड़ता। इन्हें फर्क तब पड़ेगा जब हम बोलेंगे और आप उस बात को चलाएंगे और आप उस पर ध्यान रखेंगे। जिम्मेदारी अब हम पर और आप पर आ गई। सरकार पर कोई जिम्मेदारी मत मानिएगा, है ही नहीं इन पर कोई जिम्मेदारी। अगर होती तो इस तरह की कंपनी को, जिसका कोई अनुभव नहीं है, ये काम नहीं दिया जाता। अगर कोई जिम्मेदारी महसूस करता तो उसका फिटनेस सर्टिफिकेट देखा जाता। और हम जानना चाहते हैं, क्या अहमदाबाद मेट्रो का फिटनेस सर्टिफिकेट है? क्या ये जल्दबाजी में तो नहीं शुरू कर दिया? क्या अटल सेतु का फिटनेस सर्टिफिकेट है? आज
गुजरात का नागरिक किसी पुल पर, किसी सार्वजनिक मेट्रो पर, किसी पर चढ़ने से पहले 10 बार सोच रहा है, क्योंकि उसको अपनी सरकार पर से भरोसा हट गया है। ऐसी सरकार जो इस तरह के पुल तक का फिटनेस और ऑडिट नहीं कर पाती, उस सरकार का फिटनेस और ऑडिट अब जनता करेगी, और उसमें यह सरकार फेल होती हुई दिख रही है। राजनीति का समय नहीं है, लेकिन अगर हम सवाल नहीं पूछेंगे तो जिस तरह की राजनीति इस प्रदेश में चल रही है वो चलती रहेगी और लोगों की जान जाती रहेगी। इसलिए जवाबदेही सिद्ध करने की राजनीति हम करेंगे, बार बार करेंगे। ऐसी राजनीति नहीं जो आपको इस स्क्रीन पर दिख रही है। चलाइए जरा इस खतरा में जरूर है, क्योंकि चुनाव के दिनों में गिरा ताकि पता चले कि आपने कैसी सरकार चलाई है। इसलिए भगवान ने लोगों को संदेश दिया है कि आज ये ब्रिज टूटा, कल ये पूरा संसार ऐसे ही खत्म कर देगी, इसको बचाओ। ये भगवान ने संदेश भेजा है। इस तरह की राजनीति में हम विश्वास नहीं करते। हम सवाल पूछेंगे, बार बार पूछेंगे, और आपसे उम्मीद रखते हैं कि आप इन सवालों को दोहराएंगे जब तक इसका जवाब नहीं मिल जाता। और जवाब जनता देने को आतुर है। इस प्रदेश के एक एक नागरिक की सुरक्षा की जिम्मेदारी हम पर, आप पर, छोड़ दीजिए सरकार को, हम पर और आप पर है। इसलिए आपसे नम्र निवेदन है, बार बार निवेदन है, इस मुद्दे को तब तक जिंदा रखिएगा जब तक जवाब नहीं मिल जाते, जब तक जिम्मेदारी, जवाबदेही तय नहीं की जाती। आपके सवाल, और उससे पहले मैं चाहता हूं कि मेरे साथी इंद्र विजय जी गुजराती में अपनी बात रखें। हमारी 2 मांगे मैं फिर से दोहराता हूं। मुख्यमंत्री का तत्काल प्रभाव से इस्तीफा होना चाहिए। સુરત જિલ્લાની સચન પોલીસે કરી પ્રશંસનીય કામગીરી। ગેરકાયદેસર રીતે સરકારી અનાજનો જથ્થો સગે વગે કરનાર 3 ગાડીઓ પકડી પાડી। ગરીબી રેખા નીચે આવતા લોકોને સરકાર તરફથી આપવામાં આવતા સરકારી અનાજની બેફામ સુરતમાં કાળાબજારી જોવા મળી છે, જ્યાં સરકારી ગોડાઉનમાંથી ગેરકાયદેસર ત્રાહિત વાહનોમાં સરકારી અનાજનો જથ્થો ભરી અન્ય ગોડાઉન પર લઈ જતી વેળાએ સચન પોલીસે સરકારી અનાજ ભરેલ 3થી વધુ ગાડીઓને ઝડપી પાડી હતી। સચન પોલીસે ઘટનાની જાણ પુરવઠા વિભાગને કરતા એસડીએમ સહિત નાયબ મામલતદારની ટીમ પણ ઘટનાસ્થળ ઉપર દોડી આવી હતી। જો કે સરકારી અનાજની કાળાબજારીનો મામલો સામે આવતા જ સચન ગોડાઉનના મહિલા મેનેજર મોબાઈલ ફોન બંધ કરી ભૂગર્ભ ઉતરી જતા ગોડાઉનને સીલ કરી આગળની કાર્યવાહી સચન પોલીસ અને પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા નીચે આવતા એનએસએફએ રેશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે સરકારી અનાજની ફાળવણી કરવામાં આવી રહી છે। જો કે આ સરકારી અનાજ ગરીબો સુધી પહોંચાડવાને બદલે કેટલાક કાળા બજારિયાઓ સરકારી બાબુઓની સાંઠગાંઠમાં બારોબાર અનાજ સગે વગે કરી રહ્યા છે। આવી જ કંઈક ઘટના સુરતના સચન વિસ્તારમાં બની છે, જ્યાં સચન ખાતે આવેલ સરકારી અનાજના ગોડાઉનમાંથી ગોડાઉન મેનેજરને સાંઠગાંઠમાં ત્રાહિત વ્યક્તિઓના ખાનગી વાહનોમાં સરકારી અનાજનો જથ્થો ભરી ગેરકાયદેસર રીતે અન્ય ગોડાઉનમાં લઈ જવામાં આવી રહ્યો હતો, જે અંગેની બાતમી મળતા સચન પોલીસે સરકારી અનાજ ભરેલ 3થી વધુ ટ્રકો ઝડપી પાડી ઘટનાની જાણ પુરવઠા વિભાગને કરી હતી। બનાવની જાણકારી મળતા એસડીએમ અને નાયબ મામલતદાર સહિતની ટીમ પણ ઘટનાસ્થળ ઉપર દોડી આવી હતી, જ્યાં સચન પોલીસ અને સુરત જિલ્લા કલેક્ટર કચેરીની ટીમ દ્વારા સચન સ્થિત સરકારી ગોડાઉન પર તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસ અને જિલ્લા કલેક્ટર કચેરીની ટીમ ગોડાઉન પર પહોંચે તે પહેલા જ ગોડાઉનના મહિલા મેનેજર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, જ્યાં પંચોના રૂબરૂમાં ગોડાઉન સીલ કરી આગળની કાર્યવાહી અને તપાસ જિલ્લા કલેક્ટર કચેરીની પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। આ સાથે સચન પોલીસે કબજે કરેલ 3 ટ્રકથી વધુ સરકારી અનાજનો જથ્થો વરાછા સ્થિત સરકારી ગોડાઉનમાં સીઝ કરી દેવામાં આવ્યો હતો। સમગ્ર સરકારી અનાજની કાળાબજારીના આ રેકેટમાં ગોડાઉન મેનેજરની શંકાસ્પદ ભૂમિકા જણાઈ આવી હતી, જ્યારે કોન્ટ્રાક્ટર અને પેટા કોન્ટ્રાક્ટર રાકેશ રાજપૂત સહિત અરવિંદ રાજપૂત નામના શખ્સોની સરકારી અનાજની કાળાબજારીમાં સંડોવણી હોવાના આક્ષેપ થયા હતા। બ્યુરો રિપોર્ટ CMGM ન્યૂઝ સુરત।